ગુજરાતમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ રાજકીય માહોલ ગરમાતો જઈ રહ્યો છે અને આ વખતે રાજકારણમાં એક નવો ટ્રેન્ડ પણ જોવા મળ્યો। સોશિયલ મીડિયા અને ગ્લેમર દુનિયાના ચહેરાઓને રાજકારણમાં એન્ટ્રી આપવાનો। જી હા, મહેસાણા જિલ્લાના વિજાપુર તાલુકા પંચાયતના ફુદેડા બેઠક પરથી ભાજપે સિંગર નેહા સુથારને ટિકિટ આપી છે। નેહા સુથારે ઉમેદવારી ફોર્મ પણ ભરી દીધું છે અને ભાજપના મોવડી મંડળનો આભાર પણ વ્યક્ત કર્યો છે। ખાસ વાત એ છે કે નેહા સુથાર માત્ર ગાયિકા જ નથી પરંતુ સોશિયલ મીડિયા પર પણ તેની લોકપ્રિયતા ખૂબ છે। તેમના ઇન્સ્ટાગ્રામ પર આશરે 1.6 મિલિયનથી વધુ ફોલોવર્સ છે, જેને ધ્યાનમાં રાખી ભાજપે યુવા અને ડિજિટલ પહોંચ ધરાવતા ચહેરાને આગળ ધપાવવાનો પ્રયાસ। જનતા પાર્ટી દ્વારા તમને ટિકિટ આપવામાં આવી, આપ શું કહેવા માંગશો? બસ એટલું જ કહીશ કે આપણે ભારતના પ્રધાનમંત્રી એટલે કે શ્રી નરેન્દ્રભાઈ સાહેબ, અમારા અમિતભાઈ શાહ સાહેબ સરસ મજાના નેતૃત્વ હેઠળ આટલી દેશની સેવાનું કામ કરી રહ્યા છે અને આજે મને એક મોકો મળ્યો છે, એટલે ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। આ તરફ વડોદરા જિલ્લા પંચાયતની પોર બેઠક પર ભાજપે સોશિયલ મીડિયા સ્ટાર અંકિતા રોનક પરમારને ટિકિટ આપી છે। અંકિતા પણ સોશિયલ મીડિયા પર જાણીતા વ્યક્તિ છે અને યુવાઓમાં લોકપ્રિય ઇન્ફ્લુએન્સર છે। માત્ર એટલું જ નહીં, ભાજપે સંગીત જગતના જાણીતા ગાયક મણિરાજ બારોટની દીકરી રાજલ બારોટને પણ ઉના નગરપાલિકાથી ટિકિટ આપી છે। રાજલ બારોટે ધારાસભ્ય કેસી રાઠોડની ઓફિસથી રેલી યોજી હતી અને ઉના નગરપાલિકા વિસ્તારથી સાસરિયા પક્ષ વતી ભાજપ પક્ષથી ઉમેદવારી નોંધાવી હતી, જે દર્શાવે છે કે પાર્ટી જાણીતા ચહેરાઓને ચૂંટણીમાં ઉતારી મતદારો સાથે સીધી કનેક્ટ બનવા માંગે છે। સૌપ્રથમ તો હું ભારતીય જનતા પાર્ટીની ખૂબ આભારી છું। સાથે અમારા સ્થાનિક ધારાસભ્ય શ્રી કાળુભાઈ રાઠોડ, તેમની પણ હું ખૂબ આભારી છું કે મારા ઉના નગરપાલિકા વોર્ડ નંબર 7માંથી મને ઉમેદવારી કરવાની જે આ તક આપી છે, મારા ઉપર જે વિશ્વાસ મૂક્યો છે, હું તેમના વિશ્વાસ ઉપર જરૂરથી ખરી ઉતરીશ। અને સાથે હું જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે ગુજરાતના દરેક ખૂણેથી મને જે લોકોની શુભેચ્છાઓ મળી રહી છે, સાથે મારા ઉના શહેરની તમામ જનતાનો પણ ખૂબ આભાર માનું છું કે લોકોનો ખૂબ સાથ સહકાર અને પ્રેમ મળી રહ્યો છે। બસ આવો જ સાથ સહકાર અને પ્રેમ આપજો। આપણે સૌ સાથે મળીને ઉના શહેરમાં જે છે એનાથી પણ વધારે સારો વિકાસ કરીશું, આપણે સૌ સાથે મળીને। ધન્યવાદ। જી જી, ખૂબ જ સારું ફીલ થઈ રહ્યું છે। મને એમ થયું કે ભાઈ આપણે સરકાર જે છે આપણા દેશ માટે, આપણા ગુજરાત માટે ખૂબ જ સારા કાર્યો કરી રહી છે, ખૂબ સારો વિકાસ કરી રહી છે। તો મને પણ એમ થયું કે લોકસંગીત તો છે જ મારી સાથે, પણ એમ થયું કે મારે પણ સાથે લોકોની સેવા પણ કરવી છે। એટલે બસ મને એવો વિચાર આવ્યો કે મારે પણ હવે આમાં જોડાવું છે ભારતીય જનતા પાર્ટીમાં। ખૂબ જ મેં કીધું કે ઉના શહેર એટલે મારા માટે તો મારું ઘર જ છે, મારું સાસરું છે। મને ખૂબ જ પ્રેમ અને સાથ સહકાર મળી રહ્યો છે ઉનાની જનતાનો પણ। બસ હું એમ જ કહું છું, આમને આમ જ મને આવો સાથ સહકાર અને પ્રેમ આપતા રહેજો। આપણે છે એનાથી પણ વધારે સારો વિકાસ સાથે મળીને કરીશું આપણા ઉના શહેરનો। રાજકીય વિશ્લેષકોનું માનવું છે કે આ વખતે ભાજપ સોશિયલ મીડિયા ઇન્ફ્લુએન્સર્સને અને જાણીતા ચહેરાઓને આગળ લાવીને યુવાનો અને નવા મતદારો એટલે કે જેન ઝીને આકર્ષવાનો પ્રયાસ કરી રહી છે, કારણ કે આજના સમયમાં સોશિયલ મીડિયા એક શક્તિશાળી પ્લેટફોર્મ પણ બની ગયું છે। આ તરફ કોંગ્રેસે પણ રાજકોટથી સોશિયલ મીડિયામાં છવાયેલા ઇન્ફ્લુએન્સર આરજે આભાને ટિકિટ આપી છે। ત્યારે હવે જોવાનું એ રહેશે કે સોશિયલ મીડિયા સ્ટાર્સ અને જાણીતા ચહેરાઓ આ દાવ મતદાનમાં ચહેરાઓનો આ દાવ જે છે તે મતદાનમાં કેટલો સફળ સાબિત થાય છે। આ પ્રસિદ્ધ ચહેરાઓ લોકપ્રિયતાને મતમાં ફેરવી શકે છે કે નહીં, એ તો આવનારા દિવસોમાં જ સ્પષ્ટ થશે। આપનું શું કહેવું છે સમગ્ર મુદ્દાને લઈને અમને કમેન્ટ બોક્સમાં જણાવો અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં।